અરવલ્લી જિલ્લાના મેઘરજના કંટાળુ ગામમાં આવેલા હનુમાનજી મંદિર, શ્રીરામજી મંદિર અને રામદેવજી મંદિરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક જ પરિસરમાં સ્થિત આ 3 મંદિરોની કુલ 5 દાનપેટીઓના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા। આ ઘટના સમગ્ર રીતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસ તપાસ માટે મહત્વનો પુરાવો બની શકે છે। આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 1 વર્ષમાં આ જ મંદિર પરિસરમાં ચોરીની આ બીજી ઘટના છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની નબળાઈઓને ઉજાગર કરે છે। આ ઘટના રાત્રે બની હોવાનું માનવામાં આવે છે, જ્યારે તસ્કરોએ ઝડપથી દાનપેટીઓના તાળા તોડી રોકડ લૂંટી લીધી। સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ દેખાય છે, જેના આધારે ઈસરી પોલીસે તપાસ શરૂ કરી છે। જો કે, હજુ સુધી ચોરોની ધરપકડ થઈ નથી, જેના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે અસરકારક પેટ્રોલિંગ હોત તો આવી ઘટનાઓ ટાળી શકાત। મારું નામ વિવેકાનંદ મોતીલાલ રાવલ, કંટાળા હનુમાનજી મંદિરના પૂજારી છું। આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો, તેમ જોતા અંદરની પેટી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બનાવેલ તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તાળા તૂટેલ એવું જાણવા મળેલ। પછી મેં પોલીસ સ્ટેશનની જાણ કરેલ। પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં 2 વાર ગયા। વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે। પહેલાં પણ ફરિયાદ આપી હતી, પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી। તો સત્વરે જેમ બને જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય, જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને। દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે? દાનપેટીમાંથી પણ ગયા હશે। અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે? અંદાજે 2,000 રૂપિયા હશે।